morning friends. How are you all? I hope you all are fit and fine. આશા રાખું કે હવે પછી બી સારા જ રહો. બરાબર? તો આપણે ભૂતકાળ ભણી ગયા હતા અને ભૂતકાળમાં આપણે નકાર વાક્યો છેલ્લે જોયા. બરાબર? હવે આપણે આગળ વધીએ. ભૂતકાળની અંદર આપણે પ્રશ્ન વાક્યો શીખવાના છે આજે. પ્રશ્ન વાક્યો એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. બરાબર? એની વાક્ય રચના સમજી લઈએ. એક્ટિવ વોઇસ છે તો એની અંદર વાક્યની શરૂઆત પ્રશ્ન વાક્યની શરૂઆતમાં શું આવશે? તમારું ડીડ આવશે. બરાબર? ડીડ, એના પછી આવશે સબ્જેક્ટ, એના પછી આવશે બી એટલે કે વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ, એને તમે B1 લખી શકો. બરાબર? તો બી એ બંને સરખું જ છે, સેમ જ છે. અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ, પછી અન્ય શબ્દો અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. શા માટે? કારણ કે આપણે શું શીખી રહ્યા છે? પ્રશ્ન વાક્ય. બરાબર? હવે આપણે જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ, પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે આપણે વાક્યની શરૂઆતમાં અહીં તમે જુઓ કે ડીડ લખેલું છે. બરાબર? તો તમને યાદ હશે કે આપણે વર્તમાન કાળને જ્યારે ફેરવેલા ત્યારે ટુ બીના વર્તમાન કાળના રૂપો આપણે આગળ લખતા હતા. એવી રીતે અહીંયા આપણે ટુ બીના ભૂતકાળના રૂપો લખીશું આગળ, એટલે કે વોઝનો લખીશું આગળ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું અને છેલ્લે આવશે સબ્જેક્ટ. બરાબર? અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. બરાબર? ચાલો એક્ઝામ્પલ્સ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, એટલે પ્રશ્ન વાક્યની અંદર તમને ખૂબ સરળતાથી એની સમજ પડી જાય. ચાલો વાક્યની શરૂઆતમાં તમે જોઈ શકો છો ડીડ આવેલું છે. બરાબર? ડીડ શી ગીવ અ પેન્સિલ. હવે આપણે આની ચર્ચા કરી છે કે જ્યારે ડીડ આવશે વાક્યમાં ત્યારે બધામાં શું આવશે? મૂળ ક્રિયાપદ આવશે. બરાબર? એટલે બધા જ વાક્યોની અંદર તમને શું દેખાશે? મૂળ ક્રિયાપદ. ચાલો વાક્યને આપણે પેસિવમાં ફેરવીએ. ડીડ શી ગીવ અ પેન્સિલ. ચાલો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, આ ત્રણ વસ્તુ તમને હવે ધીરે ધીરે ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા અને ક્યાં કોને મૂકવા. બરાબર? કેમ કે દરેક વિડીયોની અંદર આપણે આ વસ્તુની ચર્ચા કરી છે કે પહેલાં શું આવે છે અને પછી શું આવે છે. બરાબર? એટલે ડાયરેક્ટ આપણે લખીએ છીએ વાક્ય. ચાલો ડીડને આપણે નથી લખવાનું પેસિવ વોઇસમાં, એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? વોઝ. બરાબર? હવે એની પહેલાં આપણે શું શોધવું જરૂરી છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ જો સિંગ્યુલર હોય તો વોઝ અને જો પ્લુરલ હોય તો વેર. હવે ઓબ્જેક્ટ શું છે આપણું? અ પેન્સિલ. બરાબર? અ પેન્સિલ એ શું છે? તમારું સિંગ્યુલર, એટલા માટે અહીંયા આપણે શું લખીશું? વોઝ. બરાબર? એક વચન છે, આર્ટિકલ તમને દર્શાવેલો છે. આર્ટિકલ શું બતાવે છે? કે એ વસ્તુ એક છે, એટલે લખીશું આપણે વોઝ. વોઝ, એના પછી શું લખવાનું છે આપણે? ઓબ્જેક્ટ. અ પેન્સિલ. વોઝ અ પેન્સિલ, ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ, ગીવનું ત્રીજું રૂપ થશે ગીવન. વોઝ અ પેન્સિલ ગીવન. અને છેલ્લે શું લખવાનું છે? બાય સબ્જેક્ટ. આપણું સબ્જેક્ટ શું છે? અહીંયા કોણ આપે છે? શી. બરાબર? તો શી અહીંયા કર્તા વિભક્તિ છે. હવે આપણે જ્યારે એને કર્મ વિભક્તિમાં એટલે કે કર્મના સ્થાન પર મૂકીએ છીએ ત્યારે એનું શું થઈ જશે? શીનું થશે તમારું હમ. બરાબર? અને છેલ્લે મૂકીશું આપણે ક્વેશ્ચન. તો આજે તમારું વાક્ય બને છે was a pencil given by her. Okay, next sentence જોઈએ આપણે. એક્ઝામ્પલ જોઈએ. did they teach English? શું તેઓ ઇંગ્લિશ ભણાવે છે? did છે એટલે ભણાવે, એ રીતના થશે તમારું ગુજરાતી. હવે જે ઓબ્જેક્ટ છે એને આપણે આગળ લાવીશું એટલે એના પ્રમાણે આપણે વોઝ મૂકવાનું છે. તો ઇંગ્લિશ એ પણ સિંગ્યુલર ગણાય છે. બરાબર? એક જ સબ્જેક્ટ છે એટલે શું મૂકીશું આપણે વાક્યની શરૂઆતમાં? વોઝ. વોઝ, એના પછી ઓબ્જેક્ટ મૂકીએ છીએ. ઓબ્જેક્ટ છે આપણું ઇંગ્લિશ. વોઝ ઇંગ્લિશ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ ટીચ, એ તમારું મૂળ ક્રિયાપદ, એનું થશે ટોટ. વોઝ ઇંગ્લિશ ટોટ. બરાબર? અને હવે છેલ્લે શું મૂકવાનું છે? બાય સબ્જેક્ટ. ધે. સબ્જેક્ટ શું છે? ધે. એને જ્યારે આપણે કર્મ વિભક્તિમાં મૂકીએ છીએ ત્યારે એનું શું થઈ જશે? બાય ધે. જો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ધ્યાન રાખવી, યાદ રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે કોઈ નામ હોય તો એમાં આપણે કોઈ ફેરફાર નથી કરતા, પરંતુ જ્યારે આ રીતે સર્વનામ હોય છે ત્યારે તેમાં આપણે કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં ફેરવીએ ત્યારે આ રીતે એના રૂપો ફેરવાય છે. બરાબર? અને છેલ્લે શું મૂકીશું? ક્વેશ્ચન માર્ક. વોઝ ઇંગ્લિશ ટોટ બાય ધેમ. બરાબર? બીજા ઉદાહરણ જોઈએ આપણે. Did the princess marry him? વાક્યનું ગુજરાતી કંઈક આવું થાય કે પ્રિન્સેસ એટલે રાજકુમારી, મેરી એટલે લગ્ન કરવા, હિમ એટલે તેની સાથે. તો રાજકુમારીએ તેની સાથે લગ્ન કર્યા. આ રીતે તમારું ગુજરાતી થાય. હવે કોની સાથે?
તો તમારું ઓબ્જેક્ટ આવશે him. બરાબર. હવે અહીંયા તમને him આપેલું છે. અત્યાર સુધી આપણે શું જોયું? they, she આગળ હતા એને આપણે them કર્યું, her કર્યું. હવે ઓબ્જેક્ટ શું છે આપણું? him. એ તમારું ઓબ્જેક્ટ છે. બરાબર. હવે જ્યારે આપણે એને કર્તા વ્યક્તિ તરીકે આગળ લાવીએ છીએ તો એનું શું થશે? he. બરાબર. હવે he સાથે શું આવશે? was. બરાબર. અને him નો થઈ જશે he. તો was he. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું marry. એનું ત્રીજું રૂપ થશે married. was he married. છેલ્લે શું મૂકીશું? by subject the princess. And at last question mark, right? चल next example જોઈએ. did you watch movie last night? શું તમે ગઈકાલે રાત્રે મૂવી જોઈ? તો શું જોયું? મૂવી. બરાબર. એ તમારું ઓબ્જેક્ટ છે. અને ઓબ્જેક્ટ શું છે? સિંગ્યુલર કે પ્લુરલ? સિંગ્યુલર છે. એટલે શું આવશે? સિંગ્યુલર એટલે કે એકવચન. એટલે લખીશું આપણે was. was અને પછી ઓબ્જેક્ટ લખીશું. એ છે તમારું મૂવી. was movie. તેના પછી watch એનું ત્રીજું watched. was movie watched. ત્યારબાદ બાય સબ્જેક્ટ યુ છે આપણું સબ્જેક્ટ. તમને ખ્યાલ હશે કે યુના ફોર્મમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. યુને આપણે બેઠું જ રાખીએ છીએ. યુ યુ જ રહે છે. બાય યુ. અને અન્ય શબ્દો કયા આપ્યા છે વાક્યની અંદર? લાસ્ટ નાઇટ. એને આપણે જેમના તેમ રાખીશું. તમારું વાક્ય બનશે પ્રશ્ન વાક્ય. was movie watched by you last night. Okay. Next example જોઈએ. did your mother buy apples? બરાબર. વાક્યની અંદર ઓબ્જેક્ટ શું બને છે? હવે ગુજરાતી નહીં પણ બોલું તો કદાચ તમને ખ્યાલ આવી જતો હશે કે ઓબ્જેક્ટ કયું છે, રાઈટ? તો એપલ્સ એ તમારું ઓબ્જેક્ટ બને છે. અને એ શું છે? સિંગ્યુલર કે પ્લુરલ? પ્લુરલ છે. પ્લુરલ એટલે કે બહુવચન છે. બરાબર. તો જ્યારે પ્લુરલ હોય ત્યારે આપણે શું મૂકીએ છીએ? where. where apples. where apples. ત્રીજું રૂપ મૂકીશું ક્રિયાપદનું. શું થશે એનું? by નું bought. where apples bought. છેલ્લે શું આવશે? સબ્જેક્ટ your mother. Last question, right? where apples bought by your mother, right? चलो last example જોઈએ આપણે. did Riha call her friends at home? चलो object શું બને છે? her friends. કોને બોલાવે છે? her friends. કોણ એટલે બોલાવ. બરાબર. friends એ પ્લુરલ છે, બહુવચન છે. એટલે શું લખીશું આપણે? where. બરાબર. where her friends. where her friends. બરાબર. ત્યારબાદ ક્રિયાપદ call. અને ત્રીજું રૂપ શું થશે? ઈડી લાગશે એટલે બની જશે call. where her friends called. પછી by subject અહીંયા નામ છે રીહા એ લખીશું. અન્ય શબ્દ આપ્યા છે at home. બરાબર. આ રીતે તમારું પ્રશ્ન વાક્ય બનશે. where her friends called by Riha at home. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને હવે પ્રશ્ન વાક્ય એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવા એ તમને સમજાઈ ગયું હશે. વધારે ઉદાહરણો તમારી પાસે કોઈ ગ્રામરની બુક હોય તો તેમાંથી તમે પ્રેક્ટિસ કરો. બરાબર. અને જો નહીં આવડે તો તમે મને પૂછી શકો છો. ઓકે. તો મળીશું હવે આપણે આવતા લેક્ચરમાં. બાય બાય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હાવ આર યુ ઓલ? બધા મજામાં હશો, રાઈટ? ચાલો. લાસ્ટ ટાઈમ આપણે સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય જોયેલા અને હજી એમાં આગળ વધી આપણે પ્રશ્ન વાક્યની ચર્ચા કરવાની છે. પણ આજે આપણે ચર્ચા કરીશું એ છે આપણા WH ક્વેશ્ચન્સ. ઓકે. ચાલો WH ક્વેશ્ચન્સની વાક્ય રચના
શરૂઆતમાં શું આવશે તમને શું આપેલું હશે WH બરાબર ત્યારબાદ did આપ્યું હશે પછી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ બરાબર હવે આપણે જ્યારે એને પેસિવ ફોર્મ ફેરવીએ છીએ તો તમે આ વસ્તુ આપણે પાછલા વિડિયોમાં શીખી જ ગયા છે બરાબર અને અહીંયા શું એડ થશે ફક્ત WH બરાબર એના સ્થાનમાં આપણે ફેરફાર કરવાનો નથી એ વાક્યની શરૂઆતમાં જ રહેશે બરાબર આપણે એક્ઝામ્પલ્સ જોઈએ એટલે એનાથી તમને વધારે ખ્યાલ આવશે જુઓ where did Jia forget her box હવે આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ તો where આપણે જેનું તેમ રાખીશું ચાલો ત્યારબાદ was verb મૂકવાનું છે ઓબ્જેક્ટ ના આધારે ઓબ્જેક્ટ શું બને છે where did Jia forget her box તો Jia તેનો બોક્સ ક્યાં ભૂલીને આવી છે બરાબર તો શું ભૂલીને આવી છે તમારો આન્સર શું મળે છે her box બરાબર એટલે એ શું બનશે તમારું ઓબ્જેક્ટ તો where હવે her box એ સિંગ્યુલર છે સિંગ્યુલર હોય તો was પ્લુરલ હોય તો where બરાબર તો આ સિંગ્યુલર છે એટલે આપણે શું મૂકીશું where was her box where was her box હવે મૂળ ક્રિયાપદ આપ્યું છે forget forget એટલે ભૂલી જવું બરાબર અને એનું ત્રીજું રૂપ થશે forgotten where was her box forgotten અને છેલ્લે શું આવશે by subject સબ્જેક્ટ શું છે આપણું Jia નામ છે એટલે એમાં કોઈ ફેરફાર ન કરતા બેઠું જ રાખીશું અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક રાઈટ સો what is your question here in passive voice where was her box forgotten by Jia બરાબર બીજું ઉદાહરણ જોઈએ આપણે when did we post the letter ચાલો WH વાળો શબ્દ છે એને આપણે જેમનો એમ રાખીએ એમાં ફેરફાર કરવાનો નથી બરાબર ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ શોધીશું when did we post the letter ઓબ્જેક્ટ શું બનશે અહીંયા the letter સિંગ્યુલર છે એટલે શું આવશે was આવશે when was the letter when was the letter ક્રિયાપદ શું છે પોસ્ટ બરાબર પોસ્ટ એટલે પાર્સલ હવે એનું શું થશે ત્રીજું posted when was the letter posted હવે સબ્જેક્ટ છે આપણું we બરાબર એને જ્યારે આપણે પાછળ લઈ જઈએ છીએ તો એ શું બની જશે કર્મ વિભક્તિમાં us બરાબર we નું શું થઈ ગયું અહીંયા us થઈ ગયું જે હવે જો સપોઝ એ us આપણને અહીંયા ઓબ્જેક્ટમાં આપ્યું હોય અને આપણે એને આગળ લઈ જઈએ તો એ શું બની જાય we બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ who checked the papers in your school હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ શેનાથી શરૂઆત થાય છે એની who થી તમારો શું મળે છે કર્તા મળે છે વાક્યની અંદર કર્તા કોણ છે તે તમને મળે છે જે વસ્તુ તમને આપી નથી તમે આગળના વિડિયોમાં જોયું હશે કે જ્યારે who થી આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ ત્યારે બેઠું who ન લખતા આપણે શું લખીએ છીએ by whom બરાબર જ્યારે who આવે છે ત્યારે જ આપણે એની અંદર ફેરફાર કરીએ છીએ તે સિવાયના બધા જ WH વાળા જે પ્રશ્નસૂચક શબ્દો છે તેને આપણે જેમના તેમ જ લખીએ છીએ બરાબર તો who નું આપણે શું લખ્યું by whom બસ ખાલી આટલો જ આપણે ફેર કરવાનો છે ત્યારબાદ આપણે જે કરતા આવ્યા છે ચેન્જીસ તે જ રીતે કરીશું ઓબ્જેક્ટ શોધીશું આપણે who check the papers તો શું ચેક કરે છે પેપર્સ બરાબર તો પેપર્સ સિંગ્યુલર છે કે પ્લુરલ છે પ્લુરલ છે બરાબર એટલે શું આવશે પ્લુરલ હોય તો ત્યારે એની સાથે આપણે where મૂકીએ છીએ by whom where the papers હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અત્યાર સુધી તમે જોયું તો બધામાં આપણે મૂળ ક્રિયાપદ મૂકતા હતા એનું કારણ શું હતું did આવતું હતું પણ જ્યારે who થી આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો વાક્યની અંદર did આવતું નથી શું આવે છે એટલે તેનું ભૂતકાળનું રૂપ આવે છે બરાબર ચાલો by whom were the papers અહીં તમને ભૂતકાળનું રૂપ આપેલું છે જે ભૂતપ્રધાનનું રૂપ પણ સેમ જ રહે છે બરાબર એમાં કોઈ ફેરફાર થતો નથી checked છેલ્લે શું લખીશું આપણે by whom were the papers checked હવે
હવે કરતા તો આપણને આપ્યો જ નથી, તો વાક્યની શરૂઆતમાં જ આવી ગયું છે, એટલે શું બાકી રહ્યું હવે? અન્ય શબ્દો. બરાબર, અન્ય શબ્દો કયા છે? ઇન યોર સ્કૂલ. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ હી ફાઇન્ડ ઇન ધ જંગલ? ઓકે, વોટ થી આપણે જાણીએ છીએ કે આપણને શું મળે છે? ઓબ્જેક્ટ મળે છે. બરાબર, હવે વોટ તો આપણે જેમ એમ લખી દઈએ પહેલા. ચાલો, હવે ઓબ્જેક્ટ આપણને આપ્યું નથી તો આપણે એને સિંગ્યુલર માં લઈએ છીએ અને શું લખીએ? વોઝ. વોટ વોઝ. બરાબર, હવે ઓબ્જેક્ટ નથી આપ્યું એટલે આપણે શું લખીશું? સીધું ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? ફાઇન્ડ. અને એનું ત્રીજું રૂપ શું થશે? ફાઉન્ડ. વોટ વોઝ ફાઉન્ડ. હવે છેલ્લે શું આવશે? બાય સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? કર્તા કોણ છે? હી. બરાબર, તો હી નું શું થશે? હિમ. વોટ વોઝ ફાઉન્ડ બાય હિમ. પછી અન્ય શબ્દો આપણે જેમને એમ રાખીશું ઇન ધ જંગલ. બરાબર, વોટ વોઝ ફાઉન્ડ બાય હિમ ઇન ધ જંગલ. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ ફરી વખત હુ લીધું છે મેં. હુ પરચેઝડ યોર કાર લાસ્ટ યર. બરાબર, હવે હુ વાળું છે અહીંયા આ રીતે આપણે કહ્યું છે. શું લખીશું આપણે પહેલા? બાય હુ. ચાલો, ત્યારબાદ બાય હુ, એના પછી આપણને ખબર નથી એટલે આપણે શું લખીશું? ઓબ્જેક્ટ આમાં આપેલું હોય છે યોર કાર. બરાબર, યોર કાર તમને આપેલું છે તો એના આધારે આપણે મૂકીએ તો શું થશે? અહીંયા વોઝ સિંગ્યુલર છે એટલે બાય હુ વોઝ યોર કાર. બાય હુ વોઝ યોર કાર. તમારું ક્રિયાપદ છે પરચેઝડ, એનો જેમનો તેમ રાખીશું આપણે, કારણ કે ભૂતકાળનું અને ભૂત વિગંતનું રૂપ સેમ જ છે. બરાબર, તો બાય whom was your car purchased અને અન્ય શબ્દ શું છે? લાસ્ટ યર. બરાબર, જો ફરી વખત જોઈ લો. who purchased your car last year. બરાબર, ત્યારે આપણે who વાળો પ્રશ્ન હોય ત્યારે આપણે એવું કરીએ છીએ કે વાક્યની શરૂઆતમાં બાય મૂકી દઈએ છીએ. બાય whom. બરાબર, ત્યારબાદ જે ઓબ્જેક્ટ હોય એના આધારે આપણે વોઝ વર્બ મૂકીએ છીએ. તો ઓબ્જેક્ટ છે તમારું યોર કાર, એ સિંગ્યુલર છે એટલા માટે આપણે શું મૂક્યું છે? વોઝ. બાય whom વોઝ, પછી ઓબ્જેક્ટને મૂકવાનું છે યોર કાર. બરાબર, ઓબ્જેક્ટ પછી ક્રિયાપદ, તેનું ત્રીજું રૂપ પરચેઝડ, અને આમાં તો હુ વાળો પ્રશ્ન છે એ પહેલા જ આવી ગયું છે બાય. બરાબર, એટલે આમાં સબ્જેક્ટ છેલ્લે આવશે નહીં અને છેલ્લે શું લખીશું? અન્ય શબ્દ જે છે લાસ્ટ યર. બરાબર, તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને WH ક્વેશ્ચન્સ હવે ખૂબ સારી રીતે સમજાઈ ગયા હશે.